વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયની અંદર યુનિટ 1 આઈ વિલ બી ધેટની અંદર એક્ટિવિટી 2ની સમજૂતી મેળવીશું. એક્ટિવિટી નંબર 2, રીડ એન્ડ એન્જોય. વાંચો અને આનંદ માણો. અ કી ટુ હેવન. પાઠનું નામ છે અ કી ટુ હેવન. કી એટલે ચાવી અને હેવન એટલે સ્વર્ગ, સ્વર્ગની ચાવી. અ પ્લે. પ્લે એટલે નાટક. આ એક નાટક છે. એનો સીન 1 એટલે કે પહેલું દ્રશ્ય. કિંગ્સ કોર્ટ. તેનાલી રામન, courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drum. The king walks in and all the courtiers stand up. ક્યાંનું દ્રશ્ય છે? ધ કિંગ્સ કોર્ટ. કોર્ટ એટલે કે દરબારનું. ત્યાં તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2. કોર્ટિયર એટલે કે દરબારી, પહેલો દરબારી અને બીજો દરબારી. વેઇટિંગ ફોર. વેઇટિંગ ફોર એટલે કે રાહ જોઈ રહ્યા હતા રાજાની. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ત્યાં તુરાઈનો અને નગારાનો અવાજ સંભળાય છે. ધ કિંગ વોકડ ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર્સ સ્ટેન્ડ અપ. રાજાજી ચાલીને અંદર પ્રવેશે છે અને દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર્સ સેઝ. તેનાલી રામન અને કોર્ટિયર કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. રાજન શુભ પ્રભાત. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ. રાજા કહે છે ગુડ મોર્નિંગ. વેર આર માય મિનિસ્ટર ટુડેઝ. આજે મારા મંત્રીઓ ક્યાં છે? મિનિસ્ટર એટલે મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમની સાથે નવા રોડની યોજના વિશે વાત કરવા માગું છું. કોર્ટિયર 2 સેઝ, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. બીજો દરબારી કહે છે, રાજન, હમણાં કેટલાક દિવસથી આપણા રાજ્યમાં, કિંગડમ એટલે રાજ્યમાં, એક મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધ સાધુસ કેમ્પ. બધા જ મંત્રીઓ સાધુની છાવણી, કેમ્પ એટલે છાવણીમાં ગયા છે. ધ કિંગ્સ આસ્ક, અ સાધુ. રાજા પૂછે છે, સાધુ? અ ગ્રેટ સાધુ, મહાન સાધુ? હુ ઇઝ ધીસ સાધુ? સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કશું જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમન? રમન, શું તમે જાણો છો તેના વિશે? રમન સેઝ, યોર મેજેસ્ટી, રાજન, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ હિમાલયાસ. તે હિમાલયથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધેર એર. તેઓ હવામાંથી સિક્કાઓ, પવિત્ર રાખ, હોલી એસ એટલે કે પવિત્ર રાખ, ફ્રૂટ્સ ફળો વગેરે ઉત્પન્ન કરે છે, પ્રગટ કરે છે. કોર્ટિયર 1 સેઝ, એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ સ્ટેન્ડ એવરી ડે. પહેલો દરબારી કહે છે કે એમના છાવણી આગળ દરરોજ ઘણા બધા લોકોની લાઈન હોય છે. ક્યુ એટલે કે હરોળ, લાઈન હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ. તેઓ તેમને સોનાના સિક્કાઓ, ક્લોથ્સ કપડાઓ, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ્સ શાકભાજી, એન્ડ ડ્રાયફ્રૂટ્સ. ડ્રાયફ્રૂટ્સ એટલે સૂકા મેવા આપે છે. કોર્ટિયર 2 સેઝ, હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. બીજો દરબારી કહે છે કે તેઓ કોઈ પણ બીમારીને, ઇલનેસ એટલે કે બીમારીને પૂજા કરીને દૂર કરે છે. બટ યુ નીડ ટુ પે હિમ બિગ સમ ફોર ધેટ. પણ તમારે તેના માટે તેમને મોટી રકમ ચૂકવવી પડે છે. ધ કિંગ સેઝ, ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. હું આ સાધુ વિશે વધુ જાણવા માગું છું. બટ યુ કેન ગો નાઉ. પણ તમે હમણાં જાઓ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રમન ઓનલી. હું રમન સાથે જ તેની ચર્ચા કરવા માગું છું. ધ કોર્ટિયર્સ લીવ. દરબારીઓ ત્યાંથી જાય છે. ધ કિંગ સેઝ, રમન, વોટ ડુ યુ થિંક? રાજા રમણને પૂછે છે, રમન, તમને શું લાગે છે? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ છે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. સારા સાધુ
ક્યારેય તેમની સેવા માટે પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. રમન સેઝ, યસ યોર મેજેસ્ટી. હા રાજન. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. મને પણ કંઈક ખોટું લાગે છે. ધ કિંગ સેઝ, રમન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રમન, સાધુની છાવણીએ જાઓ અને તેમના વિશે વધુ માહિતી મેળવો. રમન સેઝ, સર્ટેનલી સર. ચોક્કસ સાહેબ. અહીંયા આપણું સીન 1 પૂરું થાય છે રાજાના દરબારનું. હવે આવે છે સીન 2. સીન 2, દ્રશ્ય 2, ધ વિલેજ. ગામનું દ્રશ્ય છે. ધ સાધુ વિથ અ લોંગ બિયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. ગામમાં જાય છે. સાધુ મોટી દાઢી અને કેસરી રંગનો ઝભ્ભો પહેરીને પ્લેટફોર્મ એટલે કે ઓટલો, ઝાડની નીચે ઓટલા ઉપર બેઠા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હિઝ આઈઝ આર ક્લોઝ. તેમની આંખો બંધ છે. સમ પીપલ વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. કેટલાક લોકો તેમની સામે રાહ જોઈને બેઠા છે કે સાધુ ક્યારે આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ અમંગ ધ પીપલ. તેનાલી રામન ત્યાં આવે છે અને લોકોની વચ્ચે રહીને ઊભા રહી જાય છે. અહીંયા તમને ખાલી આપ્યું છે, ત્યાં તમારે ઉપર આપેલા વર્ણન મુજબ બોક્સમાં ચિત્ર દોરવાનું છે. અહીંયા મેં એક ચિત્ર દોર્યું છે. આ જોઈને તમારે પણ તમારી ચોપડીની અંદર આ રીતનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આગળ વિલેજર 1, પહેલો ગ્રામવાસી. વિલેજર એટલે કે ગ્રામવાસી. સાયલેન્સ, શાંતિ જાળવો. લુક ધેર, ત્યાં જુઓ. અ ગ્રેટ સેન્ટ ઇઝ ઓપનિંગ હિઝ ડિવાઇન આઈઝ. ડિવાઇન એટલે પવિત્ર. જો સાધુ મહારાજ તેમની પવિત્ર આંખો ખોલી રહ્યા છે. એવરીવન બોઝ ટુ ધ સાધુ. દરેક જણ સાધુને વંદન કરે છે, નમન કરે છે. વિલેજર 2, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. સાધુની આગળ એક મોટો થેલો મૂકે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધ શેક ઓફ રાઈસ. મહારાજ, મહેરબાન કરીને આ ચોખાનો કોથળો સ્વીકાર કરો. એડવાઇઝ મી માય લોર્ડ હાઉ આઈ કેન બીકમ રીચ. અને મને સૂચન કરો ભગવાન પ્રભુ, મને સૂચન કરો કે હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક અ સાઇન ટુ હિઝ આસિસ્ટન્ટ. આસિસ્ટન્ટ એટલે મદદની. તેના મદદનીશોને ઇશારો કરે છે. ધ આસિસ્ટન્ટ ટેક અવે ધ શેક. અને મદદનીશ આવીને થેલો લઈ જાય છે. સાધુ સેઝ ટુ ધ વિલેજર. પેલા ગ્રામજનને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. વહાલા બાળક, હું તારી ભેટથી ખુશ થયો છું. નાવ ડોન્ટ વરી. હવે ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે આના માટે પૂજા કરવી પડશે. વિલેજર 2 સેઝ, થેન્ક યુ. ગ્રામજન કહે છે, તમારો આભાર. યોર હોલીનેસ, આઈ એમ સો લકી. મહારાજ, હું બહુ ભાગ્યશાળી, નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે હવે શું કરવાનું છે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુ કહે છે, બાળક, હવે મારે પૂજા માટે 2 સોનાના સિક્કા જોઈશે. વિલેજર 2 સેઝ, ઇટ્સ ઓલ રાઇટ. સારું. ગ્રામવાસી કહે છે, સારું. આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ આશીર્વાદ આપે છે, બચ્ચા તેરા કલ્યાણ હોગા. લક્ષાધિપતિ ભવ. લક્ષાધિપતિ ભવ એટલે કે લાખોપતિ બનજે. ધ વિલેજર ટેક્સ આઉટ 2 gold coins એન્ડ ગીવ ટુ ધ સાધુ. ગ્રામજન 2 સોનાના સિક્કા કાઢે છે અને સાધુને આપે છે. રમન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી. રમન આ બધું ધ્યાનથી જોઈ રહ્યા છે. ધ સાધુ પુટ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ્ડ ધ વિલેજર. સાધુએ સોનાના સિક્કા એમના ખિસ્સામાં મૂકી દીધા અને ગ્રામજનને આશીર્વાદ આપ્યા.
રમન pushes the crowd aside and rushes to the સાધુ. રમણે પાછળથી ટોળાને ધક્કો માર્યો અને સાધુ તરફ ધસી ગયા. He falls at his feet. તેઓ સાધુના ચરણોમાં જઈને પડ્યા. રમન says, Your Holiness, મહારાજ, you are the greatest saint in the world. તમે તો વિશ્વમાં, દુનિયામાં સૌથી મહાન સાધુ છો. પ્લીઝ bless me. મને આશીર્વાદ આપો. સાધુ says, Get up, my child. Tell me your problem. ઊભો થા બાળક, મને તારી સમસ્યા કહે. રમન says, My lord, I have everything in my life. રમન કહે છે, મહારાજ, મારી પાસે બધું જ છે જીવનમાં. I have a big house. મોટું ઘર છે. A lot of money. પુષ્કળ પૈસા છે. And a happy family. સુખી પરિવાર છે. But do something so that I can go to heaven after my death. પણ કંઈક એવું કરો કે જેનાથી હું મારા ડેથ એટલે કે મૃત્યુ પછી સ્વર્ગની અંદર જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી. કમ નિયરર. સાધુ કહે છે, આ તો મારા માટે બહુ સહેલું છે. નજીક આવ. રમન ગોઝ ટુ નિયર ધ સાધુ. રમણ સાધુની નજીક જાય છે. સર્ટેનલી. અચાનક. હી પ્લક્ડ આઉટ અ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર્ડ. અચાનક રમણ સાધુની દાઢીમાંથી વાળ ખેંચે છે. પ્લક્સ એટલે કે ખેંચવું, પ્લક્સ આઉટ. સાધુ જોરથી બૂમ પાડે છે, આહા આઉચ. હી હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ધ ક્રાઉડ. તે ગર્વથી વાળને બધા ટોળાને બતાવે છે અને કહે છે, રમન સેઝ, આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. હું તો દુનિયાનો બહુ જ નસીબદાર માણસ છું. આઈ હેવ અ મેજિકલ હેર. મારી પાસે એક જાદુઈ વાળ છે. ધ હેર વિલ ટેક અસ ડાયરેક્ટલી ટુ ધ હેવન. આ વાળ મને સીધો જ સ્વર્ગમાં લઈ જશે. હી ઇઝ વેરી વેરી હોલી મેન. આ માણસ તો બહુ જ પવિત્ર છે. એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ અ ફ્રી ટિકિટ ટુ ધ હેવન. તેની દાઢીનો દરેક વાળ સ્વર્ગની મફત ટિકિટ છે. વિલેજર 2 સેઝ, આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રાધર ધેન બીકમ રીચ ઇન ધીસ વર્લ્ડ. હું પણ આ દુનિયામાં ધનવાન બનવા કરતાં સ્વર્ગમાં જવાનું વધારે પસંદ કરીશ. યોર હોલીનેસ, મહારાજ, અલાઉ મી ટુ પ્લક અ હેર. મહારાજ, મને પણ વાળ ખેંચવાની પરવાનગી આપો. ધ સાધુ પ્રોટેક્ટ અ લોટ બટ ધ વિલેજર પ્લક્સ અ હેર. સાધુએ બચવાની બહુ જ કોશિશ કરી, પરંતુ ગ્રામજને વાળ ખેંચી લીધો. હી અગેન્સ મેક અ ક્રાય ઓફ પેન. તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. વિલેજર 3, વન્સ ફોર મી ટુ. ત્રીજા ગ્રામજને પણ કહ્યું કે મારે પણ જોઈએ છે. પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી. લોકોનું ટોળું સાધુની આજુબાજુ ભેગું થઈ ગયું અને તે જોર જોરથી બૂમો પાડવા લાગ્યું. રમન સેઝ, માય લોર્ડ, પ્લીઝ ડુ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ. રમન કહે છે, મહારાજ, તમારા અનુયાયીઓને ના પાડશો નહીં. ગીવ ધેમ અ કી ટુ હેવન. તેમને તમે સ્વર્ગની ચાવી આપી દો. ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ. સાધુએ છટકવાનો પ્રયત્ન કર્યો. હી ફોલ્સ ડાઉન. તે નીચે પડી ગયા. પીપલ રન આફ્ટર હિમ. લોકો તેની પાછળ દોડવા લાગ્યા. ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ. ધોતારો સાધુ તેનું જીવન બચાવવા માટે દોડતો હતો. પીપલ ચેઝ હિમ. લોકો તેની પીછો કરતા હતા. રમન સેઝ, સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ. જોયું, આ સાધુની સચ્ચાઈ હતી. હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ. તેને ફક્ત તમારા પૈસા અને ભેટ સોગાદો જોઈતી હતી. વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ. આપણે સખત મહેનતથી ધનવાન બની શકીએ. વી નીડ નોટ ગીવ અવર અર્નિંગ્સ ટુ સાધુઝ લાઇક ધીસ. આપણે આવા ધોતારા સાધુઓને આપણી કમાઈ આપવી જોઈએ નહીં. વિલેજર 2, ઓ માય 2 ગોલ્ડ કોઇન્સ. અરે મારા 2 સોનાના સિક્કા. રમન સેઝ, ડોન્ટ વરી. ચિંતા નહીં કર. ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ
હિમ. રાજાના માણસો તેની ધરપકડ કરશે. એવરીવન વિલ ગેટ હિઝ મની બેક. દરેકને તેમના પૈસા પાછા મળશે. રમન ગોઝ બેક ટુ ધ કોર્ટ. રમન દરબારમાં પાછો જાય છે. તો વિદ્યાર્થી મિત્ર, અહીંયા આપણે આ વાર્તા જાણી. હવે આની અંદરના જે અઘરા સ્પેલિંગો તમને ફોટો પાડીને મોકલીશ એ તમારે સારા અક્ષરે તમારી નોટબુકની અંદર લખવાના છે.